વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે કોડીનાર તાલુકાનું મૂળ દ્વારકા ગામ છે, જ્યાં ભગવાન કૃષ્ણનું જૂનું મંદિર છે પ્રાચીન। જે ભગવાન કૃષ્ણ ગોકુળ મૂકીને અહીંયા મૂળ દ્વારકા આવ્યા તે જગ્યા ઉપર આજે આપણે આવ્યા છે। તો ભગવાન કૃષ્ણનું પ્રાચીન જૂનું મંદિર છે, ત્યાં આપણે દર્શન કરવા જે આવ્યા છે। તો જોઈ લો મિત્રો, આજે અહીંયા એક લેખ પર લખેલો છે આગળ, જૂનું મંદિર છે કૃષ્ણ ભગવાનનું, જે ગોકુળ મૂકીને મૂળ દ્વારકા આવ્યા હતા તે સમયમાં। આજે એના દર્શન આપણે કરવા આવ્યા છીએ, તો થોડી વારમાં અમે તમને એના દર્શન કરાવશું। પહોંચવા આવ્યા છે બસ કૃષ્ણ ભગવાનનું જૂનું મંદિર છે, જે ભગવાન કૃષ્ણ પોતે આવ્યા હતા। દરિયા કાંઠે બહુ દરિયો પર ઘટાતુર છે અહીંયા બાજુમાં। બસ હવે થોડી વારમાં જ પહોંચીએ છીએ ત્યાં આપણે। મિત્રો, આપણે કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા ગામે પહોંચી ચૂક્યા છે આજે। ત્યાં ભગવાન કૃષ્ણનું પ્રાચીન મંદિર છે, જે ભગવાન કૃષ્ણ ગોકુળ મથુરા મૂકીને અહીંયા વસવાટ કર્યો હતો। આવું દરિયાકાંઠે દરિયાના તટ ઉપર ભગવાન કૃષ્ણનું મંદિર છે, જે વર્ષો પુરાણું મંદિર છે, તે આજે આપણે જોવા માટે આવ્યા છે અહીંયા। તો એ પ્રમાણે સારા બાજુમાં જેટી કંપનીની સિમેન્ટનું છે, તો આપણે દર્શન કરીએ આજે કૃષ્ણ ભગવાનના। ચાલો તો જે તે સમયગાળામાં ભગવાન કૃષ્ણ મથુરા અને ગોકુળ મૂકીને બાર લીલા ખતમ કરીને પછી ભગવાન કૃષ્ણએ મૂળ દ્વારકા વસવાટ કર્યો હતો। પછીથી ભગવાન ઘણા સમય અહીંયા રહ્યા હતા મૂળ દ્વારકા। પછી દરિયા માર્ગે ભોયરા જેવી ગુફા હતી, તે ભગવાન કૃષ્ણએ ભોયરાની અંદર જઈને નવી દ્વારકા વસાવી હતી દરિયા કાંઠે। ને ભગવાન કૃષ્ણનું નવી દ્વારકા પછી નાકો મંદિર બહુ જોરદાર છે, ને અહીંયા આજુબાજુના ઘણા ગામનાઓ દર્શન કરવા આવે છે, અને યાત્રાળુઓ બહુ જ આવે છે, ટુરિસ્ટ પણ બહુ દર્શન કરવા આવે છે। બાજુમાં જેટી સિમેન્ટ છે આપણે, અને આજુબાજુના લગભગ 10-12 ગામની પબ્લિક રોજ અહીંયા દર્શન કરવા આવે છે ભગવાન કૃષ્ણના સાનિધ્યમાં। અને તમે પણ અહીંયા દર્શન કરવા આવો। બહુ જૂનું અને પ્રાચીન મંદિર છે ભગવાન કૃષ્ણનું, જે ભગવાન નારાયણ પોતે જો અહીંયા આવ્યો હોય તો આપણે તો આવી ચૂકીએ ભગવાનને કે। તો અમારી ચેનલને લાઈક અને ફોલો અને સબસ્ક્રાઈબ કરજો। ભગવાન કૃષ્ણ પોતે મથુરા અને ગોકુળ મૂકીને મૂળ દ્વારકા એને વસવાટ કર્યો હતો તે સમયમાં, અને મહાભારતમાં પણ આનું વર્ણન કરેલું છે આપણે। અને ભગવાન કૃષ્ણએ અહીંયા મૂળ દ્વારકા વસવાટ કરેલો હતો। જે મંદિર આજે સ્થાપના છે આપણે જોઈ રહ્યા છીએ આજે। પછી અહીંયાથી કૃષ્ણ ભગવાન અહીંયા ગુફા હતી, ભોયરું હતું, પછી ગુફા માર્ગે ભગવાન કૃષ્ણ નવી દ્વારકા વસાવી હતી જે તે સમયગાળામાં। અને આજેનું મંદિર આજે મોજૂદ છે આપણે અહીંયા, તો આપણે દર્શન કરીએ છીએ આજે। ભગવાન કૃષ્ણના સાક્ષાત દર્શન કરીએ છીએ આપણે મૂળ દ્વારકાને અંદર, જે દરિયા કિનારે આવડું મોટું મંદિર ને ભગવાન કૃષ્ણ બિરાજે છે આજે। જય દ્વારકાધીશ। કોડીનાર તાલુકાની અંદર મૂળ દ્વારકા ગામ છે, જ્યાં આપણે અરબી સમુદ્રના કાંઠે આજે આપણે ઉભા છે। ત્યાં ભગવાન કૃષ્ણનું મંદિર પર સામે દેખાય છે ભગવાન કૃષ્ણનું, અને અહીંયા દરિયો બહુ શાંત રહે છે, અને અહીંયા ફરવાની જગ્યા પણ એવી છે, શાંત એકદમ વાતાવરણ છે, અને ટુરિસ્ટ એરિયો પણ છે અહીંયા, એકદમ ચોપાટી જેવું વાતાવરણ છે અહીંયા, અને લોકોને ફરવાની એવી મજા આવે છે અહીંયા કે જેને અહીંયા બે ઘડી બેસી જાય એવી મજા આવે છે। અને દરિયો પણ એકદમ શાંત છે અહીંયા, ને અહીંયા એવું લાગે છે કે મને એવું લાગે છે કે હું અહીંયા આખો દિવસ બેઠો છું ને એકદમ બહુ મજા આવે છે એમ। ભગવાન કૃષ્ણનું મંદિર પર સામે દેખાય છે, ને એવડો ટુરિસ્ટ એરિયો અહીંયા હોય ને તમે ક્યારેક આવી મજા માણો। કોડીનાર તાલુકાની અંદર સોમનાથથી આવતા આપણે કોડીનારની અંદર એક મૂળ દ્વારકા ગામ છે, ને તમે પણ આની મજા માણો। ક્યારેક આવો આવા તીર્થ ઉપર ભગવાન કૃષ્ણનું પ્રાચીન મંદિર જોવા આવો, ને તમને મજા આવશે અહીંયા। ને અમારી લાઈક અને શેર અને ફોલો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો।